અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે આમલાખાડી ઓવરબ્રિજ નીચે પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહમાં 2 વ્યક્તિઓ અચાનક ફસાઈ જતા ડૂબવા લાગ્યા હતા અને કરુણ ઘટના સર્જાઈ તેવો ઘાટ ઘડાયો હતો. આ સમયે ઘટના સ્થળ નજીક હાજર આઝાદ સ્થળના ફારૂકભાઈ પઠાણ અને અન્ય સ્થાનિક યુવાનોની નજર ડૂબતા લોકો પર પડી હતી. પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વિના ફારૂકભાઈ અને તેમની ટીમ તાત્કાલિક પૂરના પાણીમાં કૂદી પડી હતી અને ધસમસતા પ્રવાહની વચ્ચે સમય સૂચકતા વાપરીને બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી લાવ્યા હતા. યુવાનોની આ સાહસિક અને માનવતાભરી બહાદુરીના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોની આ વીરતાને બિરદાવવા માટે શ્રી નંદ ટ્રાવેલ્સના સંચાલક ભાવિકભાઈ મોદી દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજી ફારૂકભાઈ પઠાણ સહિત બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ સ્થાનિક યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ બહાદુર યુવાનોની સેવા ભાવના અને સાહસની મુક્ત મને પ્રશંસા કરી હતી. ભારે પૂર વચ્ચે અન્યનો જીવ બચાવનાર આ રિયલ હીરોનો કાર્યની સમગ્ર અંકલેશ્વર વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે. હું ભાવિક મોદી, શ્રી નંદ ટ્રાવેલ્સ અંકલેશ્વર તરફથી આજરોજ આઝાદ સત્તર તરફથી ફારૂકભાઈનું સ્વાગત કરીએ છીએ. એમને અભિનંદન આપીએ છીએ. 31 જુલાઈના દિવસે જે મોટો વરસાદ પડ્યો હતો અને જે અમારી ગાડી ડૂબી જતી હતી અને એમાંથી જે 2 વ્યક્તિઓને બચાવ્યા છે એના માટે શ્રી નંદ ટ્રાવેલ્સ તરફથી હું ભાવિક મોદી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સારી કામગીરી કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.